આજે તો અમે અચાનક ગણપતિ બાપાની મૂર્તિ લેવા આવી ગયા. તો આજે અમે અચાનક અમારું ગ્રુપ ભેગું થઈ ગયું ને પૈસા થઈ ગયા, તો હવે અમારે જવાની ગણપતિ બાપાની મૂર્તિ લેવાની. તમે આ ભાઈને તો ઓળખતા છો, ચાલી કેવાળો છે, કોણ છે કમેન્ટ કરી દેજો ભાઈ. તો આજે આ ભાઈ શૂટિંગવાળા આજે અમારો ડ્રાઈવર બની ગયા. હવે આવે છે અમારી ભેગા ગણપતિ બાપાની મૂર્તિ લેવાય. તો અમે ચારણિયા રોડે પૂગ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો, તો અમારો વ્લોગ ચાલુ હતો. તો આ ભાઈ છોકરી જેમ શરમાઈ ગયા. તમારા ગ્રુપમાં કોઈ એવો હોય તો કમેન્ટ કરો. ફાઇનલી અમે જેતપુર પહોંચી ગયા. બહાર નાની નાની મૂર્તિ છે, અંદર જઈને મોટી મૂર્તિ બતાવું તમને. તો હવે અમે મૂર્તિ લેવા અંદર આવી ગયા ને જો અમારી ભેગા બીજા ગણપતિ બાપા છે અને એની બાજુમાં ઊભા રાખી દે. એને કાંઈ કહેવાય જેવું છે જ ને, એને કીધું તો ઉપર રહી ગયું. વ્લોગમાં તો આવી જાય બાની કે હવે તમને એની મૂર્તિ બતાવી દો, તમે જોતા રહીજો મારા વ્લોગમાં. वरदान है जो कमाए वो धनवान है दिन किनारे की कश्ती है वो देवा तुझसे जो अनजान है यूं तो मुश्क सवारी तेरी सब पे है पहरेदारी तेरी पाप की आंधियां नाक हो कभी ज्योति न हारी तेरी अपनी तकदीर का वो खुद सिकंदर हुआ रे भूल के ये जहां रे किस किसी ने यहाँ रे साथ पाया तेरा हे देवा श्री गणेश देवा श्री गणेश देवा श्री गणेश देवा तुझे देखता रहा किसी ख्वाब की तरह जो अब सामने है तू वो कैसे यकीन भला टूटा जो कभी तारा सच मुश्किल सही आसा हुई मंजिल क्योंकि तू धड़कन मैं दिल. તો ગણપતિ બાપાનો ફેસ્ટિવલ આપણા બીજા વ્લોગમાં થઈ જશે. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણો બીજો વ્લોગ પણ જોવા મળશે.